પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 6 ગુણ એનો ગુણભાર છે ભાઈ. તો આ પીડીએફ મોકલી જ દઈશું બેટા, બરાબર ને? 6 ગુણનો ગુણભાર છે. એ વિભાગમાં 2 ગુણનું પૂછાશે, ડી વિભાગમાં 4 ગુણ, એટલે અહીંયાથી 2 પ્રશ્નો, અહીંયાથી છે 1 પ્રશ્ન પૂછાશે, બરાબર? 6 ગુણ. બહુ સાચી વાત કહું ભાઈ, બહુ સાચી વાત. જો આ ચેપ્ટરના બધા ફંડા ક્લિયર હોય ને તો જ આ ચેપ્ટર પહેલા કરવાનું, નહીતર આ ચેપ્ટરનો વારો છેલ્લે રાખવાનો. તમને આઈયુપીએસસી નામકરણ ને આ બધું આવડે ને તો જ આ ચેપ્ટર કરવાનું. બાકી તમે અહીંયા કલાક જોઈ લેવો એટલે આપણે 6 માર્કનું પાક્કું થઈ જાય તમ તારે, એની ચિંતા ન કરતા. હાલો, વધારે કઈ વાતો ચર્ચા વિચારણા કરતા પહેલા શરૂ કરી દઈએ આપણું ચેપ્ટર. હાલો, હવે અહીંયા ધ્યાન આપજો. આઈએમપી ચેપ્ટર માટે એક પોડકાસ્ટ લિસ્ટ મૂકેલું છે આપણે ચેનલ ઉપર. આઈએમપી ક્વેશ્ચન્સ માટે આપણે પોડકાસ્ટ લિસ્ટ એક મૂકેલું છે, એ જોઈ લેજો. એમાં બધા ચેપ્ટરના આઈએમપી મૂકી દીધા છે. 5 મિનિટમાં તમને બધા ચેપ્ટરના આઈએમપી મળી જશે, બરાબર? જોઈ શકશો તમે, એટલે એની ચર્ચા નહીં કરીએ. ચાલો, વાત છે અહીંયા કાર્બનની. કાર્બનની વાત છે. એમાં સૌથી અગત્યનો પ્રશ્ન અહીંયા જો બોર્ડમાં પૂછાયેલો છે, પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો કે 0.02%. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. એની પછી કહે છે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો 0.03%. યાદ રાખજો, પૂછાઈ ગયા છે આ પ્રશ્નો હેતુલક્ષીમાં, બરાબર? પછી જો આયનીય સંયોજનના ગુણધર્મો, આને આપણે પહેલા જોયા છે એટલે અત્યારે આપણે હાલમાં ની ચર્ચા નહીં કરીએ. આયનીય સંયોજનના ગુણધર્મો જોયા છે. કાર્બન સંયોજનોના ગુણધર્મો કયા છે? તો કે આયનીય કરતા વિરુદ્ધ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા, આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ, વિદ્યુતના કેવા હોય? અવાહકો. પણ આમાં અપવાદ છે. કોણ અપવાદ છે? તમે વિચાર લેજો જાતે. ઘન પ્રવાહી ને વાયુ અવસ્થા ધરાવે. ઘનમાં હોઈ શકે, પ્રવાહીમાં હોઈ શકે, વાયુમાં હોઈ શકે. મોટા ભાગે તો કેવા હોય ભાઈ? ઘન અને વાયુ હોય, પણ પ્રવાહી અવસ્થામાં હોઈ શકે. ત્રણેય છે, ઘન પ્રવાહી વાયુ ત્રણેય અવસ્થામાં છે. કાર્બન સંયોજનો છે ને, તો એની વાત છે, અધાતુની વાત નહીં. સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય, પણ કાર્બનિક દ્રાવકો જેવા કે પેટ્રોલ, કેરોસીન, એમાં છે એ દ્રાવ્ય હશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 4, બરાબર? હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ છે અષ્ટક પૂરું કરવા માટે શું કરે? તો કે બહારની કક્ષામાં સાહેબ એને 8 ઇલેક્ટ્રોન હોય ને તો એને મજા આવે. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો એને મજા આવે? તો સાહેબ 8 ઇલેક્ટ્રોન હોય ને તો મજા આવે. તો હવે આ કાર્બન પાસે છે 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે? તો કે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર? આ બે માંથી કોઈ એક વસ્તુ એ કરી શકે. પણ ભાઈ યાદ રાખજો, કાર્બન આ બે માંથી કોઈ વસ્તુ કરતો નથી. કાર્બન નથી તો 4 ઇલેક્ટ્રોન મેળવતો, કે નથી તો 4 ઇલેક્ટ્રોન ગુમાવતો, બરાબર? અહીંયા આપણે વાત કરી. અને એવું શા માટે નથી કરતો? તો કે જો એ 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એનાયન બનાવે, એટલે કે ઋણ આયન. આ યાદ રાખજો, ઋણ આયન ને એનાયન કહેવાય. તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે વધારાના ઇલેક્ટ્રોન સંભાળવા, 6 પોતાના અને 4 બીજાના, કુલ 10 ઇલેક્ટ્રોન મેળવવા, 10 ઇલેક્ટ્રોનને સંભાળવા ખૂબ મુશ્કેલ થાય. 6 પ્રોટોન છે એ 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકે નહીં, એટલા માટે ઋણ આયન બનાવશે નહીં. પછી કહે છે કે ભાઈ ધન આયન બનાવી શકે. એ 4 ઇલેક્ટ્રોન મેળવીને નહીં, 4 ઇલેક્ટ્રોન ગુમાવીને, 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4 કેટાયન બનાવી શકે. પરંતુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? પ્રોટોન કેટલા રહે? 6, પણ ઇલેક્ટ્રોન કેટલા રહે? 2. તો પણ આ સ્થાયી રચના થાય નહીં. અને આવા 4 ઇલેક્ટ્રોન કાઢવા માટે બહુ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, એટલા માટે એવો ધંધો તે કરશે નહીં. તો એને શું કર્યું ભાઈ? તો કે એને સોલ્યુશન કર્યું. ભાઈ આપણે ઇલેક્ટ્રોનની લેતી દેતી તો નહીં કરી શકીએ, તો ઇલેક્ટ્રોનની લેતી દેતી નહીં કરી શકીએ તો શું કરીએ? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. સમજો અહીંયા, તો આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. તો જો અહીંયા કાર્બન પરમાણુઓ અન્ય કાર્બન પરમાણુ અથવા અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, જો
ભાગીદારી કરીને અણુઓનું નિર્માણ કરે છે. ભાગીદારી કરીને અણુઓનું નિર્માણ કરે. બે પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી, જો ભાગીદારી, અદલા બદલી, લેતી દેતી, આ બધી શેની થાય? બાહ્યતમ કક્ષાની થાય. આ યાદ રાખજો, બાહ્યતમ કક્ષાની થાય. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બે પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય. પછી જો હાઇડ્રોજન અણુની અંદર સહસંયોજક બંધ, તો જો અહીંયા હાઇડ્રોજન અણુ છે ને એની પાસે એક ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા એક ઇલેક્ટ્રોન દોર્યો. આવો બીજા એક હાઇડ્રોજન પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન હશે. આ હાઇડ્રોજન, અહીંયા એક ઇલેક્ટ્રોન. આ બીજો હાઇડ્રોજન, એનો પણ એક ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા કેટલા જોઈએ? બે. બાકી બધાને 8 જોઈએ, પણ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ બાહ્યતમ કક્ષા પૂરી કરવા. તો આ શું કરશે? જો અહીંયા આપણે આવી રીતે સર્કલ બનાવવાનું, આ હાઇડ્રોજનની આજુબાજુ સર્કલ આમ બનાવવાનું, તો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? અહીંયા 2. એનો મતલબ આ 2 ઇલેક્ટ્રોન હવે આ હાઇડ્રોજનના. અને અહીંયા તમે જુઓ, આ 2 હાઇડ્રોજનની આમ સર્કલ બનાવો, તો આના સર્કલમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા. એનો મતલબ એવો થયો કે આ હાઇડ્રોજન, 2 હાઇડ્રોજનના હવે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમ તો ભાઈ એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે, પણ હવે 2 હાઇડ્રોજનના 2 થઈ ગયા, કેમ કે બેએ ભાગીદારી કરી નાખી ઇલેક્ટ્રોનની. તો H2 અણુની ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન, તો અહીંયા જુઓ, બેએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એને બનાવ્યો સહસંયોજક એકલ બંધ. સહસંયોજક એકલ બંધ. એકલ બંધ. બરાબર. એવી રીતે તમે જો ઓક્સિજનમાં સહસંયોજક એકલ બંધ કઈ રીતે બનાવીએ? તો કે સાહેબ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જેમ કે જો આ ઓક્સિજન છે, આ ઓક્સિજનમાં 1 2 3 4 5 અને 6. 6 કેમ? તો કે સાહેબ એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે ને. હા, દેખાઈ ગયું મને. બાહ્ય 6 ઇલેક્ટ્રોન દોર્યા. આવો બીજો ઓક્સિજન હશે, એની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન્સ. બરાબર, 6 ઇલેક્ટ્રોન. હવે સર્કલ કઈ રીતે બનાવવાનું? તો કે સાહેબ એક ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ. તો જો અહીંયા આ સર્કલ બનાવ્યું આપણે, અહીંયા ગણો કેટલા થયા? 2 4 6 8. 8 ઇલેક્ટ્રોન પૂરા થયા. એવી રીતે અહીંયા જુઓ તમે, અહીંયા જો 2 4 6 8, બે સર્કલમાં 8 ઇલેક્ટ્રોન થયા ને. તો અહીંયા આપણે આવું લખાય કે ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, ઓક્સિજનમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક દ્વિબંધ બને. સહસંયોજક દ્વિબંધ. એને કેમ લખાય? આમ લખાય, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર. જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, અને જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલા બંધ બને. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો એકલ બંધ બન્યો. અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો ડબલ બોન્ડ બન્યું. એવી રીતે નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડ હોય. બરાબર. પછી આવી રીતે છે એ માનો કે આપણે વાત કરીએ CH4 ને કહેવાય મિથેન. બરાબર, CH4 ને કહેવાય મિથેન. આ મિથેન છે એ બાયોગેસનો સક્રિય ઘટક છે. યાદ રાખજો, મિથેન છે એ CNG અને બાયોગેસનો સક્રિય ઘટક છે. આ કાર્બનના પરમાણુ ક્રમાંક કેટલો? તો કે સાહેબ કાર્બનનો પરમાણુ ક્રમાંક છે ને 6 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. તો જો આ કાર્બન, આ એની આજુબાજુમાં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન. તો આને ભાઈ હજી 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આને છે હજી 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. બરાબર, 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા આગળ એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે, 4 હાઇડ્રોજન સાથે. હવે જુઓ, એક અહીંયા કાર્બન હતો અને બીજા હાઇડ્રોજન હતા. તો કાર્બનના ઇલેક્ટ્રોન માટે ટપકું કરો ને, તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે ચોકડી કરવાની, અલગ કરવાનું. ટૂંકમાં એક માટે ટપકું કરો તો એક માટે ચોકડી કરવાની. બરાબર. તો અહીંયા આગળ આપણે ચોકડી કરી. હવે સર્કલ કઈ રીતે કરવાનું? તમે જો સર્કલ કઈ રીતે કરવાનું, તો કે આ હાઇડ્રોજન છે ને
એની આજુબાજુમાં બબ્બે હાઇડ્રોજનની આજુબાજુમાં છે ને એ 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ હાઇડ્રોજનના સર્કલમાં. જો અહીંયા 2, અહીંયા જુઓ 2, અહીંયા તમે જુઓ 2 અને અહીંયા તમે જુઓ 2. હાઇડ્રોજનની આજુબાજુમાં બબ્બે ઇલેક્ટ્રોન આવવા જોઈએ. અને કાર્બનનું સર્કલ એવું બનાવવાનું કે એની અંદર 8 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. તો જુઓ તમે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. 2 4 6 8. 4 કાર્બનના પોતાના અને 4 હાઇડ્રોજનના. તો આવી રીતે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે 4 એકલ બંધ બનાવે. 4 હાઇડ્રોજન સાથે 4 એકલ બંધ બનાવે. બરાબર. તો આવી રીતે આ પ્રશ્નો પૂછાય છે. આવા પ્રશ્નો પૂછાય છે. કેવા પ્રશ્નો પૂછાય જેવું અહીંયા લખ્યું છે. કાર્બન છે ને એ ઘણા બધા પ્રકારના સંયોજનો બનાવી શકે. એક સરસ વાત પુસ્તકમાં આપી છે કે આખાય તે આવર્ત કોષ્ટકમાં રહેલા બધા તત્વો એમાંથી કાર્બનને બાદ કરો તો એ બધા તત્વો એકબીજા સાથે મળીને જેટલા અણુઓની રચના કરે ને, જેટલા સંયોજન બનાવે ને, એનથી વધારે કાર્બન એકલો બીજા હારે મળીને બનાવે. બરાબર ને? તો એટલા માટે કાર્બન છે ને એ ખૂબ અગત્યનો છે. હવે કાર્બનના કયા 2 ગુણધર્મો એવા છે કે જેના કારણે કાર્બન આટલા બધા સંયોજનો બનાવી શકે? એવા કયા 2 ગુણધર્મો છે કાર્બનના કે જેના કારણે કાર્બન છે એ આટલા બધા સંયોજનો બનાવી શકે? પુસ્તકમાં એને નામ આપ્યું છે કાર્બનનો વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. બરાબર, સર્વતોમુખી સ્વભાવ, એવો પુસ્તકમાં એનું ટાઇટલ આપ્યું. જો આ રહ્યું, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. બરાબર. તો એમાં પહેલો ગુણધર્મ છે ને એ કેટેનેશનનો. હવે જો બાળકો અહીંયા બહુ ભૂલ કરે. કેટેનેશનનો મતલબ શું થાય તમે સમજો. કેટેનેશનનો મતલબ શું થાય? કેટેનેશન એટલે એક કાર્બન બીજા કાર્બન હારે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. કાર્બન પોતે બીજા કાર્બન સાથે જોડાય. જો અહીં લખ્યું કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને જેના કારણે બહોળી સંખ્યામાં સંયોજનો બને, આવા ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. ભાઈ આમ તો કેટેનેશનનો ગુણધર્મ બધાને કહેવાય. બધા સલ્ફર સલ્ફર હારે જોડાય તોય કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. હવે તમે જુઓ, જો કાર્બન બીજા કાર્બન સાથે જોડાય તો એની લાંબી શૃંખલા હોઈ શકે. જો આ રહી લાંબી શૃંખલા, એની શાખિત શૃંખલા હોઈ શકે. બરાબર. એ વલય આકારે જોડાયેલું હોઈ શકે. યાદ રાખવું એકદમ સરળ છે. પહેલું જુઓ, યાદ કરતા જાઓ. કેટેનેશન એટલે શું? તો કે ભાઈ એક કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે અને જેના કારણે બહોળી સંખ્યામાં સંયોજનો મળે એને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. હવે ભાઈ કાર્બન કાર્બન હારે જોડાય તો કઈ રીતે જોડાય? તો કે જો શૃંખલા રૂપે જોડાય, લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા વલય આકારે જોડાય. હવે આવી રીતે જ્યારે એ જોડાય તો કેવા કેવા બંધો બનાવે? તો કે સાહેબ એકલ બંધ બનાવી શકે, દ્વિબંધ બનાવી શકે અથવા ત્રિબંધ બનાવી શકે. જો એ માત્ર એકલ બંધ બનાવે ને તો આવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. આવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને જો એ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે ને તો આવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવાય. બરાબર. પેલા કીધું કે કઈ રીતે જોડાય? તો કે શાખામાં, શૃંખલામાં, વલયમાં જોડાય. જોડાય ત્યારે કેટલા બંધ બનાવે? તો કે એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ. એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ ને કેવા સંયોજનો કહેવાય એ પણ આપણે લખ્યું. હવે કાર્બનની અંદર એટલો બધો કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે કે જેવો બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. ઉદાહરણ તરીકે સિલિકોન હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે, તેમાં પણ સિલિકોનની 7 અથવા 8 પરમાણુઓની લાંબામાં લાંબી શૃંખલા થઈ શકે. એનાથી લાંબી શૃંખલા થાય નહીં. અને આ 7 અને 8 પરમાણુઓની જે શૃંખલા થાય ને ભાઈ, એ શૃંખલા પણ કેવી હશે? તો કે એ શૃંખલા પણ કેવી હશે? આ શૃંખલા પણ અસ્થાયી હશે. આ શૃંખલા કેવી હશે? અસ્થાયી હશે. એટલે કે ઝડપથી છે આ શૃંખલા ટકી શકશે નહીં. બરાબર. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં અણુઓ બનાવે. કાર્બન કાર્બનના બંધે કેવો હોય ભાઈ? ખૂબ પ્રબળ હોય. બીજો છે કાર્બનની ચતુઃ સંયોજકતા. બીજો ટોપિક છે કાર્બનની ચતુઃ સંયોજકતા. હવે એનું નામ જ છે ચતુઃ સંયોજકતા. એટલે શું સાહેબ? તો કે કાર્બન છે ને એ અન્ય 4 પરમાણુઓ સાથે જોડાઈ શકે. અન્ય 4 પરમાણુઓ અથવા અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે જોડાઈ શકે. હવે આપણે કીધું કે સાહેબ 4 કાર્બન પરમાણુ અન્ય 4 હારે જોડાય તો કોની હારે જોડાય? તો કે જો અહીંયા લખ્યું સાહેબ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક બીજા તત્વો સાથે જોડાઈ શકે. અને કાર્બનની મહાનતા તમે જુઓ
કે કાર્બન છે એ પોતાના ગુણધર્મો નહીં, પરંતુ આ બીજા જે જોડાય ને એના ગુણધર્મો પણ એ બતાવે. ભાઈ કાર્બનની હારે નાઇટ્રોજન જોડાણું તો કાર્બન છે એ પોતાના ગુણધર્મોની સાથે સાથે નાઇટ્રોજનના ગુણધર્મો તે બતાવશે. તો જો અહીં લખ્યું, આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં રહેલા કાર્બન સિવાયના તત્વ પર પણ આધાર રાખે છે. જોયું મહાનતા કાર્બનની તમે? કાર્બન પરમાણુ મોટા ભાગના તત્વો આરે સંયોજન બનાવે, પ્રબળ બંધ બનાવે, બંધ પણ બનાવે ને પાછો પ્રબળ બંધ બનાવે. અને એટલા માટે આ બંધો કેવા હોય? સ્થાયી હોય. સ્થાયી બંધ એટલે શું કે ભાઈ તમે કોઈ નવું સંયોજન બનાવ્યું, બીજા કોઈ હારે પ્રક્રિયા ન કરી નાખે, એને સ્થાયી કહેવાય. બરાબર ને? જેમ કેમ ભાઈ કોકના લગ્ન થયા, એ સ્થાયી ક્યારે કહેવાય? તો કે ભાઈ એકબીજા સાથે જોડાઈને રહે તો સ્થાયી, નકર કેમ થોડા ટાઈમમાં છૂટાછેડા થઈ જાય ને અસ્થાયી. આમાં એવું જ છે, કાર્બન કોકની હારે જોડાણો ને પાછો તરત ઈ પરમાણુ બીજા હારે જોડાઈ જાય તો અસ્થાયી. પણ આ કાર્બનના કિસ્સામાં એવું છે નહીં. હવે જો આ સ્થાયી બંધ હોવાનું કારણ તો કે નાનું કદ. કાર્બનનું કદ કેવું છે? નાનું. અને કાર્બનનું કદ નાનું હોવાથી એના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એ વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોનની ઉપર આકર્ષણ બળ લગાડે, વધારે સંખ્યામાં, વધારે પ્રમાણમાં. બરાબર ને? આ કેન્દ્ર છે અને કક્ષાઓ છે ને આમ નજીક નજીક હોય. આ કેન્દ્રની અંદર પ્રોટોન હશે ધન વીજભારિત, અને કક્ષાઓ નજીક નજીક હોય. અને નજીક નજીક હોય એટલે આ પ્રોટોન છે ને આ બધા ઇલેક્ટ્રોનને ખેંચીને રાખે. બરાબર? કોઈ પણ હાઇડ્રોજન સંયોજન, હવે અહીંયા જુઓ, આ બધું આપણને ખ્યાલ છે કઈ કઈ રીતે આપણે એના નામકરણ કરીએ, આ બધી વિધિઓ આપણને ખબર છે. સંતૃપ્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય એ વાત કરીએ આપણે. પછી જો બીજી વાત કરી દઈએ આપણે, 3 પ્રકારના આપણે છે એ મુખ્ય વાત કરી દઈએ. 3 પ્રકારની શ્રેણી આપણે જોતા હોઈએ મોટા ભાગે. કઈ? તો કે એક શ્રેણી એને કીધું આપણે આલ્કેન, બીજી શ્રેણી એને કીધું આપણે આલ્કીન, અને ત્રીજી શ્રેણી એને કીધું આપણે આલ્કાઇન. બરાબર? આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન કોને કહેવાય? તો કે સાહેબ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. આલ્કીન કોને કહેવાય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. આલ્કાઇન કોને કહેવાય? તો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. બરાબર? હવે આના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે. આલ્કેન તો આની અંદર એન પ્રત્યય લાગે. આલ્કીન તો આની અંદર સાહેબ ઈન પ્રત્યય લાગે. આલ્કાઇન તો આની અંદર સાહેબ આઈન પ્રત્યય લાગશે, આઈન પ્રત્યય લાગશે. તમારે થોડા યાદ રાખી લેવાના નામ. તો આ 10 નામ તમારે યાદ રાખી લેવાના. 10 નહીં, 5-6 યાદ રાખો. મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેગ્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. આટલા તમે 4-5-6 યાદ રાખો. 6 તો બહુ થઈ ગયા. બરાબર? આ મીથ એટલે 1, ઈથ એટલે 2, પ્રોપ એટલે 3, બ્યુટ એટલે 4, પેન્ટ એટલે 5 અને હેગ્સ એટલે 6. અહીંયા લગાડો, મીથની પાછળ એન લગાડો. મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પછી અહીંયા 2 થી શરૂ થાય, 2 કાર્બનની જરૂર પડે ને તો ઈથ થી, ઈથની આગળ ઈન લગાડો, ઇથીન. બરાબર? પ્રોપની આગળ ઈન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન. આઈન લગાડો, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. બરાબર? આ રીતે આપણને 3 શ્રેણીઓ મળી, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. અને લગે હાથ એના સામાન્ય સૂત્ર આપણે જોઈ લઈએ. આના સામાન્ય સૂત્ર કયા હોય? જોઈ લ્યો. CnH2n+2, CnH2n, CnH2n-2. જો એક સૂત્ર તમે યાદ રાખો, CnH2n+2, એમાંથી બબ્બે ઘટાડો, એમાંથી બબ્બે ઘટાડો તો 2n+2 માંથી 2 ઘટાડો તો 2n, 2n માંથી 2 ઘટાડો તો 2n-2. બરાબર? સરળ છે, આને યાદ રાખવું. તો આ રીતે આપણે 3 જોયું. બરાબર? હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જો આ રહ્યું, સંતૃપ્ત સંયોજનોમાં આલ્કેન, અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન. એના સામાન્ય સૂત્ર આપણે લખ્યા CnH2n+2, CnH2n, CnH2n-2. બરાબર? આલ્કેન સંયોજનો કોને કહેવાય, આલ્કીન કોને કહેવાય? હવે અહીંયા જોઈએ આપણે સરળ શૃંખલા, શાખિત શૃંખલા કોને કહેવાય એની આપણે ચર્ચા કરી લઈએ. સરળ શૃંખલા, શાખિત શૃંખલા. હવે ધારો કે આપણે 4 કાર્બન જોડવા, તો 4 કાર્બન સાહેબ જો 1, 2, 3 અને 4. 4 કાર્બન આમ જોડાઈ શકે, અથવા 1, 2, 3 અને ચોથો કાર્બન આમે જોડાઈ શકે. બરાબર? તો આને કહેવાય લાંબી શૃંખલા. લાંબી શૃંખલા 2, 3 અને જુઓ સર અહીંયા શૃંખલા બની. આ નો કહેવાય. આ તો ભાઈ આ જ થઈ ગયું, આ બે સરખા છે.
હે ને? અને તમે આમ કરી નાખો, શાખા હંમેશા વચ્ચે આવે, છેડે કોઈ દી શાખા નહીં આવે, આ યાદ રાખજો. તો આવા શાખિત હોઈ શકે, વલયો હોઈ શકે, બરાબર. આ વાત આપણે કરી. પછી જુઓ તમે, વલયો હોઈ શકે. અહીંયા જુઓ, આ વલય એમાં 1 2 3 4 5 અને 6 6 કાર્બન છે એ આવી રીતે વલયમાં જોડાણા. તો 6 માટે આપણે કયો શબ્દ પ્રયોગ કર્યો? તો 6 માટે, 6 માટે આપણે શબ્દ પ્રયોગ કર્યો સાહેબ હેક્સ. અહીંયા બધે સિંગલ બોન્ડ છે એટલા માટે હેક્ઝેન. અને આ રીતે આમાં વલય આકારે જોડાયેલા છે ને, તો આગળ શબ્દ લાગે સાયક્લો. તો આનું નામ શું થઈ ગયું? સાયક્લોહેક્ઝેન. જો અહીં લખ્યું હશે કંઈક આ રહ્યું, સાયક્લોહેક્ઝેન નું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ નીચે મુજબ છે, બરાબર. સાયક્લોહેક્ઝેન આ પૂછાય છે. આ જુઓ બેન્ઝીન, આ યાદ રાખજો, બેન્ઝીન. બેન્ઝીન એટલે C6H6. કઈ રીતે બને બેન્ઝીન? તો કે 6 કાર્બન, અને આ 6 કાર્બન વલય આકારે જોડાયેલા હોય. જો 1 2 3 4 5 અને 6 બધા વચ્ચે પેલા એક એક સિંગલ બોન્ડ બનાવો, અને પછી એકાંતરે ડબલ બોન્ડ બનાવો. જો અહીંયા 2 બનાવો તો અહીંયા નહીં, અહીંયા બનાવો તો અહીંયા નહીં, અને વળી પાછા અહીંયા ખરા. અહીંયા કેટલી સંયોજકતા પૂરી કહેવાય કાર્બનની? આ કાર્બનની આજુબાજુ કેટલા લીટા આવ્યા? 3, 1 2 ને 3. તો 3 સંયોજકતા પૂરી, તો 1 ખાલી પડે, તો અહીંયા લખ્યું 1. અહીંયા કેટલા? 1 2 ને 3, 3 ખાલી પડે, તો જો અહીંયા 1. અહીંયા કેટલી સંયોજકતા? 1 2 ને 3, 3 થઈ ગઈ, તો 1 ખાલી પડે. આવી રીતે અહીંયા બધાની 3 સંયોજકતાઓ ભરેલી હશે ને એક એક સંયોજકતા ખાલી હશે, એટલે આ બધા કાર્બન છે ને એ એક એક હાઇડ્રોજન સાથે જોડાશે. તો અહીંયા કુલ 6 કાર્બન આવ્યા અને 6 હાઇડ્રોજન આવ્યા, તો અણુસૂત્ર થયું C6H6. અને આ C6H6 આ બંધારણ, એને નામ આપ્યું આપણે બેન્ઝીન. આ બેન્ઝીનનું બંધારણ, આ બેન્ઝીનનું અણુસૂત્ર, આ બેન્ઝીનની ઇલેક્ટ્રોન બિંદુ સંરચના, બેન્ઝીનની ઇલેક્ટ્રોન બિંદુ સંરચના. હવે એવું વિષમ પરમાણુ કોને કહેવાય? વિષમ પરમાણુ. વિષમ પરમાણુ એટલે હાઇડ્રોકાર્બનમાં શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહેવાય. ઉદાહરણ તરીકે સાહેબ 1 2 3 4 આવા 4 કાર્બન હતા. આ 4 કાર્બન છે એ સુખેથી આ રીતે હાઇડ્રોજન સાથે જોડાઈને રહેતા હતા. 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. આ રીતે રહેતા હતા. પણ અહીંયા આગળ એક દુષ્ટ ક્લોરીન આવ્યો. કોણ આવ્યું? દુષ્ટ ક્લોરીન. અને આ દુષ્ટ ક્લોરીને એક હાઇડ્રોજનને અહીંથી કાઢીને પોતાનું સ્થાન લઈ લીધું. તો આ ક્લોરીન છે ને, ક્લોરીન, એનું નામ આપ્યું આપણે વિષમ પરમાણુ. આનું નામ આપ્યું વિષમ પરમાણુ. વિષમ પરમાણુ એટલે શું? તો કે હાઇડ્રોકાર્બનમાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી જોડાતું તત્વ એવી રીતે જોડાય કે કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે, તો આવા પરમાણુને વિષમ પરમાણુ કહેવાય. વિષમ પરમાણુ એટલે હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનને દૂર કરી અને પોતે આવી જાય, એને વિષમ પરમાણુ કહેવાય. વિષમ પરમાણુ એટલે હાઇડ્રોકાર્બન, એનું નામ જ છે હાઇડ્રોકાર્બન, એટલે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું, એમાંથી હાઇડ્રોજનને દૂર કરી અને પોતે આવી જાય, એને વિષમ પરમાણુ કહેવાય. તો આવા વિષમ પરમાણુઓ જ્યારે સંયોજન સાથે જોડાય ને, ત્યારે એને નવા ગુણધર્મો આપે. અને એના માટે આ જે વિષમ પરમાણુ છે એનું નામ આપ્યું આપણે ક્રિયાશીલ સમૂહો. યાદ રાખો. શું કીધું? વિષમ પરમાણુઓને તેમને સમાવતા સમૂહો સંયોજનને વિશિષ્ટ ગુણધર્મ આપે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધાર રાખતા નથી, તેને ક્રિયાશીલ સમૂહો કહે. જો શું કીધું કે ભાઈ આ ક્લોરીન છે ને, એ આની સાથે જોડાણ, એને આ કાર્બન કેટલા છે ને એની ઉપર કઈ લેવા દેવા નથી, અને એના કારણે આ જે સંયોજન પહેલા હતું, કોઈ મને કહેશે કે આ લાલ અક્ષરે લખેલું પહેલા સંયોજન છે એનું નામ શું? ચાલો તો જરાક જાગો, તો તમે જાગો તો જરાક. આ પહેલા જે અહીંયા લાલ અક્ષરથી સંયોજન લખેલું હતું એનું નામ શું? હું અહીંયા પૂછી નાખું એટલે તમને. અહીંયા બધે સિંગલ બોન્ડ, જો અહીંયા બધે સિંગલ બોન્ડ, એટલે પ્રત્યય લગાડ્યો N, એટલે બ્યુટેન, બરાબર ને. અને હવે આપણે શું કર્યું? તો કે બ્યુટેન માંથી સાહેબ એક કાર્બન ને એક હાઇડ્રોજન ને કાઢી નાખો. બ્યુટેન માંથી એક હાઇડ્રોજન ને કાઢી નાખો અને એની જગ્યાએ રાખી દીધો એક ક્લોરીન. હવે કોઈ કહેશે આનું નામ શું થાય? એક ક્લોરીન આવી ગયો અહીંયા, આ ક્લોરીન આવી ગયો. હવે શું થાય? આનું નામ શું? એક ક્લોરીન આવી ગયો. આને શું કહેવાય? વિષમ પરમાણુ નહીં,
આ વિષમ પરમાણુ તો ખરો એ ક્લોરીન છે, પણ આ આખું નવું સંયોજન જે બન્યું ને, આ જે નવું સંયોજન બન્યું કે નહીં, આનું નામ શું છે એ કહેજો તમે. બ્યુટેન ક્લોરીન, એને કહેવાય ક્લોરોબ્યુટેન. શું નામ કહેવાય? ક્લોરોબ્યુટેન. અને એ પાછો પહેલા કાર્બન ઉપર છે ને, એટલા માટે એને 1 ક્લોરોબ્યુટેન કહેવાય. 1 ક્લોરોબ્યુટેન. હે ને? સરસ, ચાલો. હા, આમાં ચિંતા ન કરતા, બહુ નો સમજાય તો આગળના સવાલ યાદ રાખી લેજો. પ્રોપેન નહીં જાગુ, બ્યુટેન 4 છે ને, 4 છે એટલે બ્યુટ આવશે. હે ને? ચાલો, બહુ આમાં લોડ લેવાની જરૂર નથી તમે. બરાબર? અહીંયા જુઓ, હવે જુઓ, અહીંયા જુઓ, ક્રિયાશીલ સમૂહો કયા કયા આપણી પાસે છે એની વાત કરીએ. હે ને? ક્રિયાશીલ સમૂહો કૌશલભાઈ લેક્ચર આપણે શરૂ કર્યો ત્યારે જ આપણે વાત કરી ને. બરાબર? કે 1 માર્કમાં એક વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછાય અને વિભાગ ડી માં 1 પ્રશ્ન પૂછાશે. આપણે મૂળ 5 ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે. 5 કયા કયા? તો કે પહેલો આ છે હેલોજન. આને શું કહેશું? હેલોજન. હેલોજન ની અંદર કોણ આવે? ક્લોરીન, બ્રોમીન, આયોડીન, ફ્લોરીન. આ બધા હેલોજન માં આવે. એમાં પ્રત્યય લાગશે ક્લોરો, બ્રોમો, આયોડો, ફ્લોરો. બરાબર? પછી આલ્કોહોલ સમૂહ આપણે ભણવાનો છે. આલ્કોહોલ સમૂહમાં બોન્ડ O, બોન્ડ H. આલ્ડીહાઇડ સમૂહ આવી રીતે હોય, બોન્ડ CHO. પણ બોન્ડ CHO માં કાર્બન ના ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે અને હાઇડ્રોજન સિંગલ બોન્ડ બનાવે. કીટોન હંમેશા વચ્ચે આવે, અને વચ્ચે આવે એટલે જો અહીંયા 2 આ રીતે આમ બંધ હોય અને 2 બંધ ઓક્સિજન આરે બનેલા હોય. અને કાર્બોક્સિલિક એસિડ એમાં હોય બોન્ડ COOH. યાદ રાખજો, આ હંમેશા છેડે આવે, આ રીતે હંમેશા છેડે આવે, આ હંમેશા વચ્ચે આવે. પણ આ 2 ગમે નહીં આવી શકે. આ છે ને હેલોજન અને આલ્કોહોલ, એ ગમે ત્યાં આવી શકે, ગમે ત્યાં જોડાય, એને મન થાય ત્યાં જોડાય. બરાબર ને? કોઈ પણ જગ્યાએ જોડાઈ શકે. આ કીટોન હંમેશા વચ્ચે આવશે, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ હંમેશા છેડે આવશે. તો એ પ્રકારે નામકરણ તમને થોડું સહેલાઈથી યાદ રહી જાય. બરાબર? ચાલ, તો આ બધા નામકરણના ગુણધર્મો છે જે મોટા ભાગે છે એ પૂછાતા નથી. ગુણધર્મો, નામકરણની વિધિ. બરાબર? નામકરણ કઈ રીતે કરવાનું, સ્ટેપ પણ આપણને ખબર હોવી જોઈએ કે નામ આના કઈ રીતે પડે. હવે જો અહીંયા જો આ પ્રશ્ન પૂછાય છે કે બંધારણીય સમઘટક એટલે શું? બંધારણીય સમઘટક એટલે શું કહેવાય? તો કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. અણુસૂત્ર એટલે શું? જુઓ, આ બ્યુટેન એટલે કેટલા કાર્બન? તો કે 4. અને કેટલા હાઇડ્રોજન? તો કે 10. તો જો હું આ રીતે 1, 2, 3 અને 4 કાર્બન જોડું અને એની આજુબાજુમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 હાઇડ્રોજન જોડું તો આ એક રચના થઈ. અને આ રીતે 1, 2 અને 3 કાર્બન અહીંયા જોડું અને ચોથો કાર્બન અહીંયા જોડું અને આની આજુબાજુમાં હાઇડ્રોજન જોડી દઉં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા તે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન, 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. એટલા માટે આ બેના અણુસૂત્રો કેવા છે? સરખા. પણ બેનો બંધારણ જો, એક છે શૃંખલા છે અને એક શાખિત શૃંખલા, એક લાંબી શૃંખલા, એક શાખિત શૃંખલા. તો આને કહેવાય બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકો એટલે આણ્વીય સૂત્રો છે એ સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? ભિન્ન હોય. બરાબર? પછી રાસાયણિક પ્રક્રિયાઓ, જો આ અગત્યની છે, કાર્બન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ. કાર્બન સંયોજનની રાસાયણિક પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા દહન પ્રક્રિયા છે, જે ઓલરેડી તમને ખબર જ છે. દહન પ્રક્રિયા એટલે કોની સાથેની પ્રક્રિયા? તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. જોવો અહીંયા કાર્બનની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ મળશે. બરાબર? અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોવો જોઈએ અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મળે, ઉષ્મા અને પ્રકાશ મળશે. બીજા ઉદાહરણો કયા કયા લખ્યા છે? મિથેનની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. ઇથેનોલની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. અને બધામાં સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થશે. ફરીવાર કઈ પ્રક્રિયા આપણે ભણ્યા? તો કે કાર્બન સંયોજનોની દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયા એટલે આપણે શું કીધું? તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અને ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજન હારે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ બને. અને હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન હારે જોડાય તો શું બને? પાણી બને. એટલા માટે નિપજો કઈ મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. આ સંતુલન સમીકરણો કરેલા જ છે, અહીંયા કરેલા, પુસ્તકમાં કરેલા નથી. તો જ્યારે ન કરેલા હોય ત્યારે આપણે સંતુલન કરવું પડે. બરાબર?
સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ કાળા ધુમાડા રહિત જ્યોત આપે, બરાબર, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને એ કાળા ધુમાડા વાળી જ્યોત આપે, કાળા ધુમાડા વાળી અને પીળી જ્યોત આપે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ કાળા ધુમાડા વગરની અને કેવા રંગની જ્યોત આપે? ભૂરી જ્યોત આપે. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું કરે? તો કે ધુમાડાવાળી પીળી જ્યોત આપે. પછી કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ આપેલું છે. એની વાર્તા થોડી આપણે યાદ રાખવી પડે. કેસરી પેરેગ્રાફની અંદર આપેલું છે, એને તમે વાંચજો. હવે ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું થાય? તો આપણે આની પહેલા ચર્ચા કરી છે કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કેટલાક પદાર્થો એવા છે જેનો ધંધો જ છે કે બીજા પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાનો. તો બીજા પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા વાળા જેટલા પણ પદાર્થો છે એને આપણે ઓક્સિડેશન કરતા કીધું. અને આવા ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય? રિડક્શન થાય. આવું પણ એક એક ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. ફરીવાર, ઓક્સિડેશન એટલે શું? તો કે ઓક્સિજન ઉમેરાવો. બીજી રીતે ઘણી વ્યાખ્યા છે પણ અત્યારે મુખ્યત્વે આપણે આ જોઈએ, ઓક્સિજન ઉમેરાવો. જે પદાર્થો આ ઓક્સિજન ઉમેરવાનો ધંધો કરતા હોય ને એને ઓક્સિડેશન કરતા કહેવાય. આપણા સિલેબસમાં એવા કયા કયા ઓક્સિડેશન કરતા છે? જો આર્યા, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. આના સૂત્ર થોડા ધ્યાન રાખવા પડે આપણે. KMnO4 અને K2Cr2O7, બરાબર, પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ, બરાબર. એક એસિડિક છે ને એક આલ્કલાઇન છે. એની પ્રક્રિયાઓ આપણે આગળ જોઈએ. આલ્કોહોલનું ઓક્સિડેશન, જો આલ્કોહોલનું ઓક્સિડેશન, તો અહીંયા તમે જુઓ કે આ આલ્કોહોલનું ઓક્સિડેશન જ્યારે આપણે કરીએ તો એની અંદર એક ઓક્સિજન ઉમેરાઈ જાય અને આ ઓક્સિજન ઉમેરાવાના કારણે અહીંયા મળે આપણને કાર્બોક્સિલિક એસિડ CH3COOH, CH3COOH. ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. આલ્કોહોલનું ઓક્સિડેશન એટલે શું થાય? આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનવાની પ્રક્રિયા સમજાવો, બરાબર. આની અંદર ઓક્સિડેશન કરતા કોણ છે? તો કે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. આ જરૂરી છે. જો કાર્બન સંયોજનો એનું ઓક્સિજન આરે પ્રક્રિયા દહનથી તો થાય, સાથે સાથે આ રીતે પ્રક્રિયા થાય. ઇથેનોલની પ્રક્રિયા કરી આપણે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ, એની પ્રક્રિયા કઈ રીતે કરવાની એ પુસ્તકમાં આપણને આપેલું છે, બરાબર. આ બેના રંગોય તે આપણે છે થોડા યાદ રાખવા પડશે. પછી ઉદ્દીપક. ઉદ્દીપક કોને કહેવાય? તો કે ઉદ્દીપક એટલે એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે. પ્રક્રિયામાં પોતે એ ભાગ નહીં લે પણ પ્રક્રિયાના દરને અલગ અલગ રીતે ધીમી પાડે, ઝડપી કરે. મોટા ભાગે તો આપણે પ્રક્રિયાને શું કરવું હોય? ઝડપી બનાવી ને. પણ ભાઈ ઝડપી ધીમી એવું કાંઈ નહીં, પ્રક્રિયાના દરને અલગ અલગ દરથી આગળ વધારે, એવો શબ્દ પ્રયોગ આપણે કર્યો છે, બરાબર. અલગ અલગ દરથી આગળ વધારે. યોગશીલ પ્રકાર, ને આવા કેવા કેવા ઉદ્દીપક આપણે આવે છે? નિકલ, પેલેડિયમ, લોખંડ, આ બધા ઉદ્દીપકો આપણે આવે છે. યોગશીલ પ્રક્રિયા. યોગશીલ, યોગનો મતલબ થાય જોડાવું, યોગનો મતલબ થાય જોડાવું. અને આ યોગશીલ પ્રક્રિયામાં કોણ જોડાવાનું છે? હાઇડ્રોજન જોડાવાનું છે, બરાબર ને. હાઇડ્રોજન જોડાવાનું છે. તો અહીંયા જુઓ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. જ્યારે તમે એની નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે હાઇડ્રોજન, આ બોન્ડ છે ને ડબલ બોન્ડ, એ તૂટી જાય અને હાઇડ્રોજન એની સાથે જોડાઈ જાય. અહીંયા જે આર આર લખેલા છે ને ભાઈ, આર, તો સમજો કે ત્યાં આગળ કાર્બનની અલગ અલગ શૃંખલાઓ જોડાયેલી હોય. તો જો આ ચારેય આર તો એમને જ છે. આ ડબલ બોન્ડ છે ને એ તૂટીને સિંગલ બોન્ડ થઈ જાય ને, આ ડબલ બોન્ડમાંથી છે સિંગલ બોન્ડ થઈ જાય ને, તો બે કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડે અને આ સંયોજકતા ખાલી પડે ને હાઇડ્રોજન દ્વારા સંતોષાય અને એટલા માટે અહીંયા બે હાઇડ્રોજન આવી ગયા. જુઓ, આ પ્રક્રિયા શેમાં ઉપયોગ થાય? તો કે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન માટે ઉપયોગી છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન માટે. વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. વનસ્પતિ તેલ છે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે, જ્યારે પ્રાણીજ ચરબી છે ને એ સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે.
આપણે ખાવા માટે કયું સારું કહેવાય? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ ખાવા માટે સારું કહેવાય. ખાવા માટે સારું. સારું મતલબ સ્વાસ્થ્ય માટે સારું, બરાબર ને? કેમ કે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે ને, એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પેટમાં પ્રક્રિયા કરશે, એટલે કે પાચન દરમિયાન, અને એનું વિઘટન થશે. પણ આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને, એનું વિઘટન નહીં થાય. પ્રાણિક ચરબી એટલે શું? પ્રાણિક ચરબી એટલે ઘી, પનીર, ચીઝ, આ બધું શું છે? પ્રાણિક ચરબી, જે આપણને પ્રાણીમાંથી મળે, દૂધમાંથી. તો તમને એમ થાય કે સાહેબ આ તો બધું આપણે એવું કહીએ ને કે સારું કહેવાય, તો વાત સાચી, સારું કહેવાય. પણ અમુક પ્રમાણમાં ખાઈએ ત્યાં સુધી આ પ્રાણિક ચરબી છે આપણા માટે સારું કામ કરે. જ્યારે એનું પ્રમાણ વધી જાય ત્યારે આપણા માટે ખરાબ કામ કરે. પ્રાણિક ચરબી સંતૃપ્ત ફેટી એસિડ ધરાવે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. જો લખ્યું છે, પ્રાણિક ચરબી સંતૃપ્ત ફેટી એસિડ ધરાવે, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. જો અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા તમને ખ્યાલ જ છે કે વધુ ક્રિયાશીલ તત્વ એ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વનું સ્થાન લઈ લે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે ભાઈ આ CH4 છે ને, એ આમ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને, મોટા ભાગે બહુ પ્રક્રિયા ધીમી કરે અથવા તો ન કરવાનું પસંદ કરે. પણ ભાઈ જ્યારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરો ને, ત્યારે ઝડપી પ્રક્રિયા દર્શાવે. કઈ રીતે? જો આ CH4 આમ હશે, આ 4 હાઇડ્રોજન અહીંયા હશે અને વચ્ચે એક કાર્બન હશે. હવે જેવી એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીને તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો ને, એટલે ક્લોરીન ધીરે ધીરે એક એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરશે. એટલે અહીંયા જો આ શું થઈ ગયા? CH3Cl, ક્લોરોમિથેન, ક્લોરોમિથેન. હજી તમે એને જો આ પ્રક્રિયાને આગળ ચાલુ રાખશો ને, તો આ બીજોય તે હાઇડ્રોજન વિસ્થાપન થઈ જાય ક્લોરીન દ્વારા, તો આ થઈ ગયા CH2Cl2. હજી જો એને રાખશો તો આ હાઇડ્રોજન એમ ધીમે ધીમે એક એક હાઇડ્રોજનને એમાંથી વિસ્થાપિત કરશે. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? હવે તમને એમ થાય છે વિસ્થાપન પ્રક્રિયા પૂછે તો પહેલા ચેપ્ટરને લખવી કે ચોથાથી? તો ભાઈ પહેલા ચેપ્ટરની તમારે લખવાની, જ્યાં સુધી આપણને એવું ન કે કાર્બન સંયોજનમાં વિસ્થાપન પ્રક્રિયા સમજાવો, બરાબર? બાકી છે તો આ વિસ્થાપન પ્રક્રિયા, પણ મોટા ભાગે જ્યારે વિસ્થાપન પ્રક્રિયાઓ એકલો ઉલ્લેખ કરે ત્યારે આપણે કોની ચર્ચા કરવાની? તો કે પહેલા ચેપ્ટરમાં જે આપી છે એની ચર્ચા કરવાની, બરાબર? તો જુઓ, સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આવા આલ્કેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ ક્લોરીન છે ને એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પછી આમ તો ઘણા બધા કાર્બન સંયોજન છે, પણ આ ઘણા બધા કાર્બન સંયોજનમાંથી બે છે ને એક ખૂબ મહત્વના છે. કયા બે ખૂબ મહત્વના છે? એક તો ઇથેનોલ અને બીજો છે ઇથેનોઇક એસિડ. એક છે ઇથેનોલ અને બીજું છે ઇથેનોઇક એસિડ, બરાબર? આ છે ખૂબ જ અગત્યના છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ઇથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી છે, બરાબર? અથવા આછા પીળા રંગનું, પેલ યલો ટાઈપ. શુદ્ધ ઇથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી છે. તેનું ગલન બિંદુ 156 કેલ્વિન છે, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. પાણીમાં તમામ પ્રમાણમાં દ્રાવ્ય છે અને પોતે સારો દ્રાવક છે. એટલા માટે એના ઉપયોગો ક્યાં ક્યાં થાય? જો ઇથેનોલના ભૌતિક ગુણધર્મ આપ્યા છે: રંગવિહીન, ગલન બિંદુ 156 કેલ્વિન, ઉત્કલન બિંદુ 351, પાણીમાં સુદ્રાવ્ય છે, એક સારો દ્રાવક છે. ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉપયોગ થાય. દવાઓ જેવી કે ટિંચર, આયોડીન, કફ સિરપ તેમજ અનેક ટોનિકની અંદર એનો ઉપયોગ થાય. લીકર, વાર્નિશ અને અત્તર જેવા સુગંધી દ્રવ્યો બનાવવામાં ઉપયોગ થાય. ચેપનાશક તરીકે થાય. શુદ્ધ આલ્કોહોલ, નશાયુક્ત પીણા બનાવવા માટે ઉપયોગ થાય. રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે ઉપયોગ થાય. તો આ બધા ઇથેનોલના ઉપયોગો છે. ઇથેનોલની પ્રક્રિયા આપણે જોઈએ. ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો આ સોડિયમ છે એ હાઇડ્રોજનનું સ્થાન લઈ લે, તો આ બનશે CH3CH2ONA. CH3CH2ONA એને આપણે કીધું સોડિયમ ઇથોક્સાઇડ, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, બરાબર? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ઇથેનોલની સોડિયમ હારે પ્રક્રિયા કરી તો બન્યું સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. પછી બીજી ઇથેનોલની કઈ પ્રક્રિયા કરી? તો કે ઇથેનોલની પ્રક્રિયા, ઇથેનોલને જ્યારે વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવો અને તાપમાન જુઓ 443 કેલ્વિન, ત્યારે નિર્જળીકરણ થાય. નિર્જળીકરણ એટલે શું? પાણીનો અણુ દૂર થવો. નિર્જળીકરણ થઈ અને આપણને ઇથિન મળે. તો આ પ્રક્રિયા આવી રીતે પણ પૂછાઈ શકે: અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા લખો, અથવા આ ઇથેનોલ એટલે આલ્કોહોલ, ઇથેનોલ એટલે આલ્કોહોલ, અને આલ્કોહોલમાંથી ઇથિન એટલે આલ્કીન,
અથવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ કહેવાય ને ડબલ બોન્ડને. તો આલ્કોહોલમાંથી આલ્કીન આપતી પ્રક્રિયા સમજાવો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા સમજાવો, એસિડ સાથેની નિર્જળીકરણ પ્રક્રિયા સમજાવો. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આ જ આવશે. તો ઇથેનોલની જ્યારે વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો આમાંથી પાણીનો એક અણુ મુક્ત થશે. આમાંથી પાણીનો એક અણુ મુક્ત થશે અને CH2 ડબલ બોન્ડ CH2 બનશે. આ CH2 ડબલ બોન્ડ CH2 એને નામ આપ્યું આપણે ઇથિન, બરાબર. અને પાણીનો અણુ દૂર થયો એટલે એને નામ આપ્યું આપણે નિર્જળીકરણ. પાણીનો અણુ દૂર થયો ને તો પાણીનો અણુ દૂર થયો એટલા માટે નિર્જળીકરણ. આલ્કોહોલ છે જીવિત મનુષ્યો પર કઈ રીતે અસર કરે એની માઠી અસરો અહીંયા સમજાવીશ, બરાબર. એ કઈ કઈ છે એને તમે વાંચીને સરળતાથી યાદ રાખી શકશો. ઇથેનોલ બળતણ સ્વરૂપે પણ એનો ઉપયોગ થાય. આપણે આજકાલ તો આવી જ ગયું છે, બરાબર ને. જે પેટ્રોલ આપણે પુરાવીએ એ પેટ્રોલ ક્યાં 100% પેટ્રોલ છે હવે આજની તારીખમાં, બરાબર ને. કેવા ફ્યુલ આપણે પુરાવીએ છીએ E20 ને. તો આ E20 નો મતલબ શું થાય કે દર 1 લીટર પેટ્રોલ હશે એની અંદર 200 ml આપણે શું નાખેલું હશે, ઇથેનોલ હશે, બરાબર ને. તો એટલા માટે ટેક્સ્ટ બુક આપણી જૂની છે એટલા માટે એવું લખ્યું છે કે અમુક દેશમાં ઇથેનોલનો બળતણ તરીકે ઉપયોગ થાય, પણ હવે આપણો દેશ સામેલ થઈ ગયો છે. ઇથેનો એક એસિડ જેવું રંગવિહીન તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. શુદ્ધ ઇથેનોલનું ઉત્કલન બિંદુ 391, જ્યારે ગલન બિંદુ 290 કેલ્વિન છે. 290 કેલ્વિન એટલે ઘણું ઊંચું થયું. તમે 273 માંથી બાદ કરી નાખો એટલા માટે શિયાળામાં જામી જાય એટલા માટે એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાય, બરાબર. ઇથેનોઇક એસિડ CH3COOH, ઇથેન, ઇથ એટલે આ બે કાર્બન, અને ઓઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ એટલે COOH લાગે ને, બરાબર. તો ઇથેનોઇક એસિડ તેના પાણીમાં બનાવેલું 5 થી 8% દ્રાવણ, આ યાદ રાખજો, 5 થી 8% સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ એને સરકો અથવા વિનેગર કહેવાય. આ સરકા અને વિનેગરનું કામ શું છે તો કે ભાઈ એને આપણે અથાણામાં સંરક્ષક તરીકે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં એનો ઉપયોગ કરીએ ને, તો આ બધો એનો ઉપયોગ છે. આ એક નિર્બળ એસિડ છે. કેમ નિર્બળ એસિડ છે તમે વિચારજો જાતે. પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે. જો અહીંયા લખ્યું છે હાઇડ્રોક્લોરિક એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય જ્યારે આ એસિટિક એસિડનું આયનીકરણ પ્રમાણમાં ઓછું થાય એટલા માટે નિર્બળ હોય. આ પ્રક્રિયા ખૂબ અગત્યની છે. એસ્ટરીકરણ પ્રક્રિયા, એસ્ટરીકરણ પ્રક્રિયા છે એ ખૂબ અગત્યની છે. જો શું કીધું છે, ઇથેનોઇકની એસિડની પ્રક્રિયા જ્યારે ઇથેનોલ સાથે કરીએ પણ કોની હાજરીમાં તો કે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. યાદ રાખજો ખનિજ એસિડ કયા કયા તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, પછી સલ્ફ્યુરિક એસિડ, આ બધા ખનિજ એસિડ ઉદ્દીપક. તો ઇથેનોઇક એસિડ CH3COOH, અહીંયા આમે તમે લખી શકો CH3COOH વત્તા ઇથેનોલ એટલે CH3CH2OH, ઇથેનોલ. એની પ્રક્રિયા ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરો ત્યારે આ મળે એને કહેવાય ઇથાઇલ એસિટેટ. જેમ કેમ આપણે કીધું કે ભાઈ આ આલ્કેન, આલ્કીન, હેલોજન એવી રીતે એસ્ટર એક સમૂહ છે. એસ્ટરમાં વચ્ચે COO આવે, વચ્ચે COO આવે. કેમ કીટોનમાં CO આવે? તો આ એસ્ટર સમૂહનું એક સંયોજન ઇથાઇલ એસિટેટ મળે. કઈ રીતે ઇથાઇલ એસિટેટ મળે? જો આ CH3COOH માંથી OH નીકળી જાય અને આ CH3CH2OH માંથી આ H નીકળી જાય, તો આ OH અને H આ બે જોડાઈને બની જાય H2O. અને આ CH3CO, જો CH3CO આ એ ક્યાંથી આવ્યું? અહીંથી ઇથેનોઇક એસિડમાંથી. અને CH3CH2O એ ક્યાંથી આવ્યું? ઇથેનોલમાંથી. જો CH3CH2O, તો આ સંયોજન આવું બની ગયું CH3COO CH2CH3, બરાબર. આવું સંયોજન બની ગયું. આ એસ્ટર એવું લખ્યું છે પુસ્તકમાં પણ સંયોજનનું નામ ઇથાઇલ એસિટેટ છે. ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ આ બે કાર્બન એસિટેટ, બરાબર. આ ડબલ બોન્ડ છે ને, તો આ એસ્ટર એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. આ એસ્ટર છે મીઠી વાસ ધરાવતા સંયોજન છે. એનો ઉપયોગ અત્તર બનાવવા માટે અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થતું હોવાથી આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય. જો સાબુ બનાવવા માટેનો ઉપયોગ થાય એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર, આનો ઉપયોગ આપણે આગળ પડશે. કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થતું હોવાથી આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય. સાબુ બનાવવા માટે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી છે, બેઝ છે, તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય. અહીંયા તમે ઇથાઇલ એસિટેટ લઈ લો. એની પ્રક્રિયા જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ જ્યારે કરો ને
તો અહીંયાથી ઇથેનોલ છે એ અલગ થઈ જાય અને અહીંયા આગળ CH3COON આ CH3COOH હતા એમાં H ની જગ્યાએ N આવી ગયો એને નામ આપ્યું આપણે સોડિયમ એસિટેટ અને આવા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર પાછળ સોડિયમ લાગી ગયું તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર એનો ઉપયોગ ક્યાં થશે તો કે એનો ઉપયોગ થશે સાબુ બનાવવા માટે એટલે આવી પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા એવું નામ આપ્યું હવે જ્યારે તમે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા એટલે એસિટિક એસિડની પ્રક્રિયા આ એસિડ જ છે ને ઇથેનોઇક એસિડ એસિડ ને બેઝ ની પ્રક્રિયા કરો તો શું થાય ક્ષાર અને પાણી મળે ને ભાઈ તો એક પ્રકારથી તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ગઈ ક્ષાર કયો મળ્યો જો CH3COON અને પાણીનો અણુ છૂટો પડ્યો પાણીનો અણુ છે એ છૂટો પડ્યો અહીંયાથી OH નીકળી ગયું અહીંયાથી H નીકળી ગયું તો OH અને H એટલે H2O બની ગયું તો આ વાત થઈ ગઈ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કાર્બોનેટ અને હાઇડ્રોજન કોના લગન છે અહીંયા એસિટિક એસિડ તો બધી પ્રક્રિયા હોય છે ની હશે એસિટિક એસિડ એની પ્રક્રિયા જ્યારે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરીએ ત્યારે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર મળે એટલે કે આ સોડિયમ એસિટેટ મળે અને સાથે સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય પાણી અને કાર્બન બેમાં સરખી જ કોમન જ પ્રક્રિયા છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય આ ઇથેનોઇક એસિડનો ઉપયોગ જો વિનેગરની બનાવટમાં ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક તરીકે થાય પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે અને સફેદ લેડ સફેદો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે બરાબર તો આટલા પ્રશ્નો એની આપણે ચર્ચા કરી હજી એક પ્રશ્ન છે અગત્યનો આપણે બાકી રહેશે સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો બરાબર સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો એને આપણે અત્યારે નથી જોતા એને નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે સાબુની સફાઈ પ્રક્રિયા બરાબર ને તો આટલું કામકાજ અહીં સુધી આપણે રાખીએ છીએ સાબુની સફાઈ પ્રક્રિયા એક સવાલ બાકી છે અને પાછો એ ઘણો અગત્યનો સવાલ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કરીએ છીએ બરાબર ચાલો સમજાશે પ્રમાણમાં ચેપ્ટર સહેલું છે છેલ્લા જેટલા મુદ્દા ભણીએ ને આપણે છેલ્લા હમણાં જે પ્રક્રિયાઓ વાળા મુદ્દા ભણીએ ને ભાઈ એમાં તમારે એક જ વસ્તુ કરવાની છે કઈ ખાલી ને ખાલી આ પ્રક્રિયાના સમીકરણો યાદ રાખવાના છે એની ઉપરથી વાર્તા કરતા તો તમને ફાવે પ્રક્રિયાના સમીકરણો લખો ત્યારે ફરજિયાત સંતુલિત સમીકરણો લખવાના નીચે આ રીતે બધા સંયોજનના નામ લખવાના શક્ય હોય ત્યાં અવસ્થા લખવાની બરાબર આ બધી વસ્તુ લખવાની અમુક વસ્તુ છે એમાં ડેટા વધારે છે મતલબ ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે તો આવા ગલન બિંદુ ઉત્કલન બિંદુ 2-4 ના જ છે એ યાદ રાખવાના આપણે કેમ કે આવા હેતુલક્ષીમાં જ્યારે પૂછે ને ત્યારે માર્ક કપાવવાની સંભાવના છે વધારે હોય બરાબર તો આટલું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ